ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 સ્ટેટ ચેપ્ટર 3 મધ્યમવર્તી સ્થિતિના માપ. લાસ્ટ પીરિયડની અંદર આપણે એમાં કયા કયા પ્રકારના એક્ઝામ્પલને એ બધું આવે છે એ આપણે જોઈ ગયા હતા. કયા કયા ટોપિકને આપણે ડિસ્કશન કરવાની છે. એમાં ફર્સ્ટ ટોપિક છે મધ્યક. મધ્યક અને એને બીજા શબ્દમાં સમાંતર મધ્યક કહેવાય. ઇંગ્લિશમાં એને મીન કહેવાય છે. એના સૂત્રો આપણે જોઈ ગયા હતા. એમાં અલગ અલગ પદ્ધતિના 4 પદ્ધતિના દાખલા છે તમારા સિલેબસમાં. સમાંતર મધ્યક, ભારિત મધ્યક, ગુણોત્તર મધ્યક અને મિશ્ર મધ્યક. એમાંથી મેં તમને એવું સમજાવ્યું હતું કે 2 પ્રકારના દાખલા આ વર્ષના સિલેબસમાં નથી. 2 પ્રકારના છે, સમાંતર મધ્યક અને ગુણોત્તર મધ્યક. એમાંથી આપણે શરૂઆત કરીએ છીએ આજે સમાંતર મધ્યક. એટલે કે સમાંતર મધ્યક એટલે કે x' શોધવાના દાખલા આપણે શરૂ કરીએ છીએ. એને એકલું મધ્યક પણ કહેવાય. એમાં જે તમારી આંકડાકીય માહિતી છે એ 2 પ્રકારની હોય, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે ફક્ત સિંગલ ડેટા આપ્યા હોય, એક સંખ્યાવાળા દાખલા આપ્યા હોય, બરાબર છે, તો એને અવર્ગીકૃત માહિતી કહેવાય. અગાઉના પીરિયડમાં આ બધું તમને સમજાયું છે. અને વર્ગીકૃત માહિતી એટલે જેમાં વર્ગ આપ્યા હોય, 10, 20, 30, બરાબર છે, એવા જુદા જુદા વર્ગ આપ્યા હોય અને એની પરથી તમારે x' શોધવાનું હોય. તો અવર્ગીકૃત માહિતી પરથી વર્ગ x' શોધવા માટે એમાં 2 પદ્ધતિ એ શોધાય છે, સીધી રીત અને ટૂંકી રીત. સીધી રીતમાં સૂત્ર છે x' બરાબર σx/m. જ્યારે ટૂંકી રીતમાં સૂત્ર છે x' ઇઝ ઇક્વલ ટુ અથવા તો ગુજરાતીમાં x' બરાબર a વત્તા σd/m. આ 2 સૂત્ર છે. તો ક્યારે સીધી રીતનો ઉપયોગ થાય, ક્યારે ટૂંકી રીતનો ઉપયોગ થાય? તો કે જો તમને નાની નાની સંખ્યાઓ આપી હોય, જેમ કે 5 સંખ્યાઓનો સમૂહ આપ્યો છે, 0, 1, 2, 3, 4, 5, બરાબર છે, તો પહેલું તો આ અવર્ગીકૃત માહિતી કહેવાય. કેમ? તો કે વર્ગમાં નથી આપી. અને બીજું કે આ જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓ પણ નાની છે, કે 0, 1, 2, 3, 4, 5 ઇઝીલી તમે શું કરી શકો, એનો સરવાળો ને બધું કરી શકો છો. તો ત્યાં આગળ તમારે સીધી રીતનું સૂત્ર લેવાનું, x' બરાબર σx/m. પણ જો આંકડાકીય માહિતી મોટા પ્રમાણમાં આપી હોય, સિંગલ ડેટા જ આપ્યા હોય, આવા પણ મોટી મોટી સંખ્યાઓ આપી હોય, જેમ કે 105, બરાબર છે, 307, બરાબર, 494, બરાબર, 525, આવી મોટી મોટી સંખ્યાઓ આપી હોય, એમાંય પાછું નંબર પણ વધારે આપ્યા હોય. માની લો કે 5ની જગ્યાએ માની લો કે આ 4 જ આપ્યા છે, તો 4નો સરવાળો ઇઝીલી કરી શકો. પણ આમાં જ 15 સંખ્યા સુધી આપ્યું હોય, 15 સંખ્યાઓ આપી હોય આવી મોટી મોટી, બરાબર છે, ઘણીવાર હજારોમાં આપેલી હોય, તો આવા સંજોગોમાં તમે ટૂંકી રીતનો ઉપયોગ કરી શકો છો. આન્સર બંનેનો સેમ જ આવે, પણ સીધી રીત અને ટૂંકી રીતમાં આટલો ફરક છે. તો આજે આપણે અવર્ગીકૃત માહિતીના દાખલા શરૂ કરીએ છીએ. વર્ગીકૃત માહિતીના જ્યારે દાખલા આવશે ફરી પાછું આપણે સૂત્રને બધું રિપીટ કરીશું અને પછી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. તો હવે શરૂઆત કરીએ છીએ અવર્ગીકૃત માહિતીના દાખલા. તો જુઓ તમે પેજ નંબર ટેક્સ્ટબુકમાં પેજ નંબર 69, પેજ નંબર 69, ઉદાહરણ 1. ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર છે. ઉદાહરણ 1 શું કીધું છે જુઓ. હેડિંગ આપવું હોય તો પહેલાં હેડિંગ આપી દેજો. શાના દાખલા છે? હવે તમારે મધ્યકના દાખલા શરૂ થાય છે. એક્ઝામ્પલ શાના છે? આપણે તો આ રીતે હેડિંગ આપવું હોય તો આપી શકો છો. મધ્યકના દાખલા, બરાબર, આ રીતે. હવે એમાં પહેલાં ઉદાહરણ જોઈએ છે, પછી એક્સરસાઇઝના દાખલા. ઉદાહરણ 1 શું કીધું છે? નીચેની માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે.
રોજના સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યાનો મધ્યક શોધો. એટલે અહીંયા તમને એક ગેરેજ છે, ગેરેજની અંદર સ્કૂટર રિપેરિંગનું કામકાજ છે, જેમાં રોજ કેટલા સ્કૂટર રિપેર થાય છે એની સંખ્યા આપી છે. તો એ સંખ્યા 7, 13, 4, 8, 6, 9, 10 અને 4 છે. તો રોજે રોજ આટલી અલગ અલગ સંખ્યાઓનું સ્કૂટરોનું એ રિપેર કરે છે એની સંખ્યા આપી છે. એટલે તો અહીંયા મારે લખવું હોય તો લખાશે સ્કૂટર રિપેરની સંખ્યા, જેને આપણે લઈશું x. બરાબર છે. તો કઈ કઈ સંખ્યા આપી છે? 7, 13, પછી 4, 8, 6, 9, 10 ને 4. બીજું n બરાબર આ કેટલી સંખ્યાઓ આપી છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર છે. આ સિંગલ ડેટા છે એટલે અવર્ગીકૃત માહિતી કહેવાય. જેવું તમને હમણાં સમજાયું, ફરી રિપીટ કરાયું. અવર્ગીકૃત માહિતીમાં ટૂંકી સીધી રીત લઈશું. તો સીધી રીત પ્રમાણે સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો અહીંયા લખવાનું x બાર મધ્યક x બાર. બરાબર છે. એકલું x બાર લખો તોય ચાલે. સૂત્ર શું છે? સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે આ બધી સંખ્યાઓનો સરવાળો. તો 7 + 13 + 4 + 8 + 6 + 9 + 10 + 4. બરાબર છે. છેદમાં કેટલી સંખ્યા છે? n બરાબર આપણે ગણી રાખ્યા છે. આ કેટલી સંખ્યાઓ આલી? ટોટલ 8. તો 8. સરવાળો કરવા બધી સંખ્યાનો. ચલો તમારે કેલ્સી પર જાતે સરવાળો કરવાનો. તો સરવાળો આવે છે તમારો 61 / 8. ઉદાહરણ છે એટલે જોઈને લખી દેશો તો લોસ તમને જ છે. મેં તમને કીધું સમય મળે જ છે, હું એટલો સમય આપું જ છું વચ્ચે. તમારે જાતે સરવાળો કરવાનો, ભાગ્યા 8 કરવાના. તો જવાબ મળે છે 7.625. બરાબર છે. હવે સ્ટેટના નિયમ પ્રમાણે કોઈ પણ તમે પોઈન્ટમાં આન્સર લખો તો પાછળ 2 ડેસિમલ હોવા જોઈએ, 2 ડિજિટ સુધી આન્સર લખાય. પણ અહીંયા ત્રીજો ડિજિટ 5 છે. તો 5 હોય કે 5 વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો. એટલે એક્ઝેક્ટ તમારો આન્સર બનશે 7.63. તો x બાર મળી ગયો તમને, મધ્યક મળી ગયો 7.63. તમને પ્રશ્નમાં ખાલી શું કીધું છે? દાખલામાં મધ્યક શોધો. આપણે મધ્યક શોધી નાખ્યો. બસ હવે નાના દાખલા હશે. બરાબર છે. દાખલા નંબર 2 જુઓ. દાખલા નંબર 2 જુઓ. ઉદાહરણ 2 ચોપડીમાં પેજ નંબર 70 પર આપ્યું છે. જુઓ. એક જિલ્લાના 10 જુદા જુદા સ્થળ પર થયેલો વરસાદ મિલીમીટરમાં આપ્યો છે. બરાબર છે. મિલીમીટરમાં આપેલો છે. 126, 110, 91, પછી 115, 112, 80, 101, 93, 97 અને 113. તો તમે જોઈ શકો છો અહીંયા આવી નાની 7, 10, 8, 4 એવી સંખ્યા નથી આપી. આપ્યા છે આંકડા, સિંગલ આંકડા જ આપ્યા છે. એટલે કહેવાય અવર્ગીકૃત માહિતી જ કહેવાય. પણ એમાં જે સંખ્યાઓ આપી છે ને એ 100ની ઉપરની મોટાભાગની આપી છે. એટલે મોટી સંખ્યાઓ છે. તો મોટી સંખ્યાઓ હોય તો તમને સમજાવ્યું એ રીતે કે મોટી સંખ્યાઓ આપેલી હોય તો કયું સૂત્ર ઉપયોગમાં લઈશું? ટૂંકી રીત લેવાય. ટૂંકી રીતમાં સૂત્ર શું છે? x બાર બરાબર a વત્તા સિગ્મા d છેદમાં n. તો મારે a શોધવા પડે અને d પણ શોધવા પડે. અને n એટલે કુલ સંખ્યાઓ, તો એ તો ગણી નાખીએ એટલે મળી જશે. બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું? ટૂંકી રીત ઉપયોગમાં લેવા માટે એક ટેબલ કોષ્ટક જેવું બનાવી દઈશું, જેથી કરીને a અને d ની વેલ્યુ આપણને સિગ્મા d ઇઝીલી મળે. તો જો અહીંયા દરેક જણ ધ્યાન આપજો. પહેલાં એક્ઝામ્પલ સમજી લો, પછી લખજો. ઓકે. તો વરસાદ આપ્યો છે મિલીમીટરમાં. તો વરસાદ એકમ આપ્યો છે મિલીમીટર, જેને આપણે કહીશું x. બરાબર છે. તો કયા એકમો આપ્યા છે? 126,
110 આપેલી સંખ્યા લખવાની છે. 91, 115, 112, 80, 101, 93, 97, 97 અને 113. હવે ફરી સૂત્ર હું બોલું છું, અહીંયા લખી નાખવાનું એવું હોય તો સાઈડમાં જગ્યા છે તમારી પાસે, બરાબર છે. આ સંખ્યા લખાઈ ગઈ, એની નીચે તમારે લખવાનું. મારે અહીં જગ્યા છે બાજુમાં, તો હું બાજુના પેજ પર લખું છું. શું છે? આપણે મધ્યકત શોધવાનો છે. એક્સ બાર બરાબર ટૂંકી રીત. ટૂંકી રીતમાં સૂત્ર શું છે? ટૂંકી રીત પ્રમાણે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા ડી છેદમાં એન, બરાબર છે. તો મારે પહેલું એ નક્કી કરવાનું. હવે એ એટલે ધારેલી કોઈ પણ સંખ્યા, તો એ ધારેલી સંખ્યા આમાંથી પણ લઈ શકો તમે, અને તમારી જે બધી સંખ્યાઓ આપી છે એની નજીકનો કોઈ અંક પણ લઈ શકીએ આપણે. તો અહીંયા તમે જુઓ તો મોસ્ટલી અહીંયા 126, 110, 91, 80, તો આ બધી સંખ્યા એવી છે, બધી જ સંખ્યા આપેલી એવી છે કે જે નજીકમાં 100 છે. તો 100ની નજીકની આસપાસની સંખ્યા છે. તો હું અહીંયા એ બરાબર 100 ધારું છું. તો ડી શોધવા માટે ડી બરાબર શું મળશે આપણને? સિગ્મા ડી શોધવાનું છે. પણ સિગ્મા ડી શોધવા માટે મારે શું કરવું પડે? એક્સ માઇનસ એ કરવો પડે, અને એ આપણે ધારવો પડે. તો આમાંથી પણ લઈ શકાય, હું હજી કહું છું તમને, આમાંથી પણ લઈ શકો છો, અથવા તો આ બધી જ સંખ્યાઓ 100ની નજીકમાં છે તો હું 100 પણ ધારી શકું છું, બરાબર છે. તો હું અહીંયા ઇઝીલી ગણતરી માટે આપણે 100 લઈએ છીએ. તો અહીંયા હું લખું છું કે એ બરાબર કેટલા લેવાના છે? 100. આ એક્સ છે, એ બરાબર મેં ધાર્યા 100. તો હવે આ એક્સ, અહીંયા ડી શોધવા માટે એક્સ માઇનસ એ, તો એક્સ બરાબર આ 126 અને એ બરાબર 100. તો 126 ઓછા 100 એટલે જવાબ અહીંયા મળશે તમને 26. 110 ઓછા 100, 110 ઓછા 100, તો 110માંથી 100 જાય તો 10. પછી 91 ઓછા 100, તો તમારે આ જ રીતે બાદ કરવાના. એક્સ બરાબર 91 છે, તો 91 ઓછા 100 એટલે માઇનસમાં આવશે -9, બરાબર છે. ઓકે. 115માંથી 100 એટલે +15 આવશે. 112માંથી 100 એટલે 12 આવશે. તમારે કેલ્સી પર જે સંખ્યા એક્સ તરીકે હોય એ પહેલાં લખવાની, -100 કરવાના, એટલે જવાબ મળશે જ. પછી 80માંથી 100, તો 80માંથી 100 કરશો એટલે જવાબ મળશે -20, બરાબર છે. હવે 101, 101માંથી 100 જાય તો 1. હવે 93માંથી 100 જાય તો -7. પછી 97, તો 97માંથી 100 જાય તો -3. અને 113માંથી 100 જાય તો 13. આ ડી મળ્યો, આ ડી મળ્યો. પણ તમારે તો જોઈએ છે શું? સિગ્મા ડી જોઈએ છે. સિગ્મા ડી, સિગ્મા એટલે સરવાળો. તો આ બધાનો સરવાળો કરવાનો છે. તો કેવી રીતે કરીશું અહીંયા ધ્યાન રાખજો. પહેલાં જે પ્લસ વાળી સંખ્યા છે ને એ બધાનો સરવાળો કરો. ચલો કરો. તો 26 + 10 + 15, 15 વત્તા 12 વત્તા 1 વત્તા 13, બરાબર છે. પ્લસવાળી બધી સંખ્યા, તો પ્લસવાળી બધી સંખ્યા લીધી તો ટોટલ આવશે 77. શું આવે છે? 77. અહીંયા ધ્યાન રાખજો, ક્યાં લખીશું આપણે? અહીંયા 77. પહેલાં વત્તાનો બધી ધન સંખ્યાનો સરવાળો કર્યો. હવે બધી ઋણ સંખ્યા, તો ઋણ સંખ્યામાં 9 વત્તા 20 વત્તા 7 વત્તા 3, તો એનો સરવાળો આવે છે -39. તો અહીંયા ધ્યાન રાખજો, -39. કેમ -39 લખ્યા? તો કે આ બધાની આગળ જે આ સંખ્યા લીધી મેં માઇનસવાળી, એનો કર્યો સરવાળો જ, પણ આ બધા માઇનસ છે એટલે વારંવાર શું છે તમને એક્ઝેક્ટ આન્સર મળે. હવે 77માંથી 39 માઇનસ કરો. 77માંથી 39, તો જવાબ મળે છે તમારો 38, બરાબર છે. એટલે એક્ઝેક્ટ પ્લસ આવે કે માઇનસ એ તમને ખબર પડી જ જાય. તો અહીંયા 38 એટલે એક્ઝેક્ટ તમારો સિગ્મા ડી કેટલો મળ્યો તમને? 38 મળ્યો, બરાબર છે. હવે સૂત્રમાં જવાનું આપણે. તો એ મેં અહીંયા ધાર્યા છે, કેટલા લીધા છે? 100. તો 100 વત્તા સિગ્મા ડી અહીંયા જે આ ટોટલ મળ્યું તે કેટલું છે?
કેટલું છે 38, તો એ લખવાનું 38 અને છેદમાં n આ સંખ્યાઓ ગણો વરસાદનું જે મિલીમીટરમાં આપ્યું છે 1 2 3 4 5 6 7 8 9 10 બરોબર છે તો 100 એવા ને એવા પહેલાં 38 ભાગ્યા 10 કરીશું સ્ટેટમાં ધ્યાન રાખજો આ બધી વસ્તુ ગુણાકાર ભાગાકારમાં સહેજ મિસ્ટેક થશે આખો આન્સર બદલાઈ જશે તો 38 ભાગ્યા 10 તો જવાબ મળશે તમને 3.8 હવે 100માં 3.8 ઉમેરો તો 103.8 હવે અહીંયા એકમ મિલીમીટર છે તો અહીંયા પણ લખવાનું આન્સરમાં મિલીમીટર એટલે તમારો સરેરાશ વરસાદ કેટલો મળે છે 103.8 પહેલી પદ્ધતિએ કરશો ટૂંકી રીતે તો પણ ચાલશે પણ જેમ જેમ મોટી મોટી સંખ્યા આવશે તો તમારે આ રીતનો ઉપયોગ કરવો જ પડશે એટલે પહેલેથી આપણે ટેવ પાડવાની જ છે બરોબર છે ઓકે તો એ બધામાં આ બધાનો સરવાળો કરો ને ભાગ્યા 10 કરી દેશો તોય આવશે જુઓ કરી જુઓ ડાયરેક્ટ કેલ્સી પર કરો 126 + 110 બધા કરી જુઓ જોઈએ 126 + 110 + 91 + 115 + 112 + 80 + 101 + 93 + 97 + 113 બરાબર છે 1038 આયા મારે તો આવે છે તમે કરશો તો એ આવશે કેલ્સી પર 1038 ભાગ્યા 10 છે સંખ્યાઓ 10 વડે ભાગો આવી ગયો આન્સર જોઈ લો 103.8 પેલા જેટલો છે બરાબર છે પણ આ ટૂંકી રીત એટલે વાપરવાની કે તમને આ ગણતરી કરવામાં સરળતા રહે ઓકે ચાલો હવે સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1 અહીંયા મેં પેજ મૂકેલું જ છે જુઓ સ્વાધ્યાય 3.1નો દાખલા નંબર 1 શું કીધું છે જુઓ એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે એટલે શું કહેવા માંગે છે કે નર્સરી એટલે નામ તો સાંભળ્યું છે ને કે જ્યાં પ્લાન્ટનો ઉછેર કરવામાં આવે છે તો ત્યાં દર અઠવાડિયે એ છોડનો વધારો કેટલો થયો એ માપવામાં આવે છે અને એ માપ તમને આપ્યું છે સેન્ટીમીટરમાં તો અલગ અલગ સંખ્યાઓ આપી છે 1.0 3.2 1.4 1.9 2.4 1.6 1.4 2.1 1.3 અને 1.5 શોધવાનું શું કીધું છે છોડની વૃદ્ધિનો મધ્યક શોધો તો પહેલાં તો એ નક્કી કરવાનું કે સિંગલ ડેટા આપ્યા છે એટલે અવર્ગીકૃત માહિતી છે અવર્ગીકૃત માહિતીમાં બે પદ્ધતિ છે સીધી રીત અને ટૂંકી રીત તો આ સંખ્યા જોઈને તમે જોઈ શકો છો નાની નાની સંખ્યા છે 1.0 3.2 તો સીધી રીત લઈશું કે ટૂંકી રીત લઈશું તો કે સીધી રીત કેમ તો કે પોઈન્ટમાં છે નાની નાની સંખ્યાઓ છે તો સીધી રીત પ્રમાણે દાખલો ગણીએ તો શું સૂત્ર લેવાશે સૂત્ર શું આવે સીધી રીતમાં તો કે x બાર બરાબર સિગ્મા x છેદમાં n બરાબર છે તો અહીંયા મારે આ રીતે જેથી કરીને તમને ખબર પડે બરાબર છે સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 1 ચલો સીધી રીત પ્રમાણે પહેલાં આપણે આપેલી માહિતીને x તરીકે દર્શાવી દઈશું શાની આપી છે માહિતી છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ આપી છે છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ તો લખવાનું આ રીતે છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિ અને એ પણ એકમ કયો આપ્યો છે પાછો સેન્ટીમીટર જેને આપણે કહીશું x શું કહીશું આપણે એને
એક્સ. તો એક્સ બરાબર કઈ કઈ સંખ્યા આપી છે? 1.0, 3.2, 1.4, 1.9, 2.4, સોરી રકમ લખવાનું ધ્યાન રાખજો. 1.9, 2.4, 1.6, 1.4, 2.1, 1.3, 1.5. બરાબર છે. હવે શોધવાનું તમને કીધું છે મધ્યક. કઈ રીતથી? તો કે મેં તમને કીધું આપણે સીધી રીતથી શોધીશું. નાની નાની સંખ્યા છે, બરાબર છે. તો સીધી રીત મધ્યક એક્સ બાર, હમણાં બંને જ લખું છું, પછી તમને ખ્યાલ આવી જશે, ટેવાઈ જશો તો એકલું એક્સ બાર લખશો તો ચાલશે. બરાબર. મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. તો સિગ્મા એક્સ માટે આ બધી સંખ્યાનું શું કરવાનું છે? સરવાળો. તો 1.0 વત્તા 3.2 વત્તા 1.4 વત્તા 1.9 વત્તા 2.4 વત્તા 1.6 વત્તા 1.4 વત્તા બીજી લાઈન છે તમારી પાસે 2.1, 1.3, 1.5. એક લાઈનમાં આવી જતું હોય તો વાંધો નથી. હવે ગણો કેટલા? એન બરાબર કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સરવાળો કરો આ બધી સંખ્યાઓનો. ચાલો. તમે સરવાળો કર્યો હશે, દરેક જણનો થઈ ગયો હશે. હું પણ તમારી સાથે જ ગણું છું, બરાબર છે. તો સરવાળો આવે છે 17.8 છેદમાં 10. હવે 17.8ને 10 વડે ભાગો તો ભાગ્યા 10 કરો કેલ્સી પર, એટલે જવાબ મળશે 1.78. એકમ આપ્યો છે કયો? સેન્ટીમીટર. અહીંયા જુઓ સેન્ટીમીટર, એટલે આપણે અહીંયા લખ્યું સેન્ટીમીટર અને કહેવાશે એક્સ બાર. જવાબ મળી ગયો તમારો. નાનો અમથો દાખલો છે. આવા દાખલા 3-3 માર્ક્સમાં તમને પરીક્ષામાં પૂછાય, બરાબર છે. એટલે આજે જે પહેલો અને બીજો દાખલો ગણાયો એના રિલેટેડનો આ એક દાખલો તમને ગણાયો. ઓકે. હવે બીજો દાખલો છે, પણ એ પહેલાં આપણે ઉદાહરણ 3નો અભ્યાસ કરવો પડશે. પણ આજે આ 3 દાખલા મેં તમને ગણાયા, બરાબર છે. તો એ 3 દાખલા પહેલાં તમારે ગણવાના, જાતે પ્રેક્ટિસ કરવાની છે. બીજા દાખલા હું મોકલું છું, પછી આપણે આગળના દાખલા ગણીશું, બરાબર છે. ઓકે. ગુડ ડે, ગુડ બાય.